રાજકોટ શહેરમાં ગઈકાલે સાંજે તડકા છાયા જેવા વાતાવરણ વચ્ચે જોરદાર વરસાદ વરસ્યો હતો અને શહેરના રાજમાર્ગો પાણી પાણી થઈ ગયા હતા. જોકે બપોર બાદ આવેલા વરસાદે થોડી વારમાં ખમૈયા કરતા રાત્રિના સમયે શહેરના પ્રાચીન અને અવાચીન રસોત્સવ રાબેતા મુજબ શરૂ થઈ ગયા હતા. પરંતુ આજે ફરીથી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મેઘાવી માહોલ તથા કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘ સવારી આવી પહોંચી હતી. આકાશ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને અચાનક જ જોરદાર પવનો ફૂંકાવા લાગ્યા હતા. જોતજોતામાં જોરદાર વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું હતું અને શહેરના રાજમાર્ગો નદીઓમાં ફેરવાઈ ગયા હતા. પવનની તીવ્રતા એટલી હતી કે શહેરમાં યોજાયેલ પ્રાચીન ગરબીઓ અને અવાચીન રસોત્સવના સમિયાણાઓ જમીનદોસ્ત થઈ ગયા હતા. જોરદાર વાવાઝોડું ફૂંકાતા રસોત્સવના મેદાનમાં પાણી ફરી વળ્યા હતા. ગઈકાલે તો આયોજકો દ્વારા સાંજે ગમે તેમ વ્યવસ્થા કરીને રાબેતા મુજબ રાસોત્સવ શરૂ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ આજે લગભગ બધી પ્રાચીન ગરબીઓ અને અવાચીન રાસોત્સવના છૂટકે રદ કરવા પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. રાસોત્સવ રદ થતા ખેલૈયાઓમાં નારાજગી જોવા મળી રહી છે. અવાચીન રાસોત્સવના આયોજકોને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, રાજકોટ.